સંપમાં પાણીના ટાંકા નાખે છે, પણ અમારા ગામની અંદર 3 થી 4 ટાંકા પાણીના નાખે છે, પણ અમારા 1500ની વસ્તીમાં 3-4 ટાંકા શું કહેવાય? અને અત્યારે 2-3 દિવસથી ટાંકા આવે છે, બાકી ટાંકા આવતા નહોતા. તો સરકારશ્રીને એવી મારી નમ્ર વિનંતી છે કે અમારા જે વડીલો માતાઓ જે ઘરે ચાલી શકે એવા નથી તેને ઘરે ઘરે ટાંકા પહોંચાડે. જો અગાઉની સમયની અંદર અઠવાડિયાની અંદર જો ઘરે ઘરે ટાંકા નહીં પહોંચાડે તો હું ભૂખ હડતાલ ઉપર બેસીશ અને ગાંધીજીના માર્ગે ચાલીશ. હું સ્કૂલે જાઉં છું તોય છતાં મારે પાણી ભરવા આવવું પડે છે. ગામમાં ઘરે ઘરે પાણી આવે? ના, ગામમાં ઘરે પાણી નથી આવતું. પાણી છતાં મળતું નહીં. સ્કૂલે અમે ભણવા જઈએ તોય છતાં પાણી ભરવા આવી છીએ. 7માં ભણું છું. અમારા ગામમાં છેલ્લા જેટલા વર્ષથી પાણી આવતું નથી. અમારે નિશાળે જવું કે પાણી ભરવું, અમારા રેશને પૂરું થતું નથી, તોય પણ છતાં અમારે પાણી ભરવું પડે છે. સરકારને એવી વિનંતી કરી છે કે અમારા ભાથરિયા ગામમાં પાણી લાવો. અમારે 1 કિલોમીટર દૂર જવું પડે છે પાણી પીવા માટે. પાણીની તકલીફ છે. પાણી 20 વર્ષથી આવતું નથી. પાણીનો પછી કાંઈક ઉપયોગ તો કરવો પડે ને, કે આ ઉંમર આટલી થઈ તો કાંઈ પાણી ભરવાનું, છોકરાને ભણાવી તો પાણી ભરાવવું કે શું કરવું. પછી એક તો વાત કરવી પડે ને કે સરપંચ આવે તો સરપંચ એમનું બધાનું કરો, પણ પછી પાણીમાં ધ્યાન રાખવું પડે થોડુંક. આ ટાંકા તો ન ખાવા. પાણી તો ક્યાં ભરવા જાઓ? પાણી ન હોય તો તલાવનું જે બતાવવું પડે પાણી એમને. તમને પાણી સાજો પાણી બતાવી તો ખબર પડે ને કે કેવું માણસ પાણી નાય ધોવો હો કે કેવું છે કેવું નથી ખબર પડે. આ મહેમાન આવે તો પાણી દેવું તકલીફ પડે નહીં, તલાવનું પાણી. એટલે એવું તો થોડુંક ઓલું તો હોવું જોઈએ ને પાણીનું. તો પાણીની તકલીફ છે અમારે. પાણી 60-70 વર્ષથી મારા થઈ ગયા. પાણી અમે ઉપાડી શકતા નથી, તો પાણી અમારે લેવા જવું તો દૂર જવું પડે. કેટલા કિલોમીટર જવું? હાલી હકાતું નથી. કેટલા કિલોમીટર? 1.5 કિલો 1 કિલોમીટર એટલું છે. તો અમારથી પાણી ઉપડતું નથી, તો અમારે ઘરે ઘરે પાણી હોવું જોઈએ. ઘરે ઘરે પાણી હોવું જોઈએ. હા, અમારથી ઉપડતા નથી બેડા.